સારી આજ 20 છે એટલે આપણે પગે લાગવા આવ્યા છીએ. ઉતારી ગઈ એવી રીતના અત્યારે હાલ થકી ડેક બનાવવાનું ચાલુ થઈ ગયું છે અમારે. જો ભાઈ સારી બીજના તો કેમ છો બધા મજામાં જશો ને. પહેલા બધાને ભાઈ જય માતાજી. આજે છે ભાઈ અષાઢી બીજ. અષાઢી બીજમાં ભાઈ વરસાદ નો આવે નહીં તો એવું બકે જ નહીં ને. વરસાદની આગાહી પણ એ રીતની હતી. જો વરસાદ તમારે ચાલુ છે સવારનો ભાઈ જાયગો ત્યાંથી વરસાદ ચાલુ છે હજી એમને જો. અને આમ જો નળ આવ્યા છે, પાણી ભરવાનું કામગીરી ચાલુ છે. અને હવે તો ભાઈ નળ કાયમી કાવા મીઠા છે. એક દી નળ આવ્યા છે. અને અત્યારે વાગ્યા છે 9:30. આપણે ભાઈ અષાઢી બીજ છે. મેળ આવે તો આપણે ગામમાં રામાપીરનું મંદિર છે, ત્યાં અષાઢી બીજ ઉજવે છે. મેળ આવે ત્યાં જવાનું છે આપણે. વરસાદનું બધું આ રીતનું છે અત્યારે. નિશાળે વટન ઉજવે તો ભાઈ નિશાળે પણ ઉજવે છે. નિશાળ સરકારી નિશાળ છે ગામમાં, ત્યાં પણ અષાઢી બીજ ઉજવે છે. ત્યાં પણ મેળ આવે તો જવું આપણે આટો મારવા. વરસાદનું જો હશે કઈ સારો મોટું તો જવું. નિશાળે બટુક ભોજન કરાવે ત્યાં. તમને કોણ કહેતું ત્યાંથી? ત્યાં બટુક ભોજન ને બધું કરાવે નિશાળ. તો ભાઈ ત્યાં મેળ આવે તો ત્યાં જાશું. અને હવે ભાઈ આપણે જઈએ છીએ ગામમાં. જો વરસાદ રહી ગયો છે, અહીં ભરાઈ ગયું છે બધે પાણી. જો શેરીમાં બ્લોક નાખ્યા છે એમાં જો તમે જો બધે ભરાઈ ગયું છે પાણી. હવે જાય છે આપણે મંદિર વગર. હવે આપણે આવી ગયા છીએ રામાપીરના મંદિરે. જો ગામમાં આ રીતનું લોકેશન છે અને આવ્યા છીએ મંદિરે. આ રીતનું રામાપીરનું મંદિર છે. સારી આજ 20 છે એટલે આપણે પગે લાગવા આવ્યા છીએ. વાહ વાહ. ચાલો ભાઈ આપણે પગે લાગી લઈએ. અહીંયા રાખેલી છે પ્રસાદી. આ રીતનું લોકેશન છે એ જો. અને આમાં બનાવી છે ભાઈ રામાપીરની સ્પેશિયલ ડેક બનાવેલી છે. જે તળવાનું બાકી છે. ડેક બનાવી છે. ડેકનું કરવાના છે જવાનું. પછી ભાઈ પ્રસાદી મળશે બધાને. તો આ રીતનું ભાઈ ગામમાં રામાપીરનું મંદિર છે, ત્યાં જ આપણે જઈએ અત્યારે. અને ભાઈ આપણે નિશાળે જવાનું જેમ કહેતા હતા એમ આપણે ઓલા મંદિરે ગયા હતા. એટલે ભાઈ નિશાળો ભાઈ જઈને હોય ગયા. નિશાળે આપણે એક ખાસ મિત્ર એવા છે જે ભાવેશભાઈ બામભણિયા કરીને છે. એ નિશાળે ગયા હતા અને એને ભાઈ એના સીન લીધેલા છે. નિશાળના સીન, નિશાળે કઈ રીતે ડેક બને છે એના સીન હું તમને આગળ અત્યારે દેખાડું છું. તો હાલો તમને એના સીન બધા દેખાડું કઈ રીતે નિશાળે ડેક બને છે અને કઈ રીતે નિશાળનો માહોલ છે. અમારા ગામની મેમકે જોવો નિશાળ, અને અહીંયા અત્યારે નિશાળ અમારી ચાલુ છે. અને આ ભૂલકાઓ નાના નાના રમી રહ્યા છે અત્યારે હાલ થકી જોવો. તમામ બાળકો રમી રહ્યા છે. બાળકોને બાંધવાનું ન હોય હવે મળે. બીજને દિવસ અમારા ગામની અંદર બેક થાય છે પીરદાદાને, અને બધા મંદિરોની અંદર ધજા નારિયેળ ચડાવવામાં આવે છે. બધા ઉત્સાહ સાથે અહીંયા હાજર છે કુકડા પ્રાથમિક શાળાની અંદર. જો હવે અત્યારે હાલ થકી ડેક બનવાનું ચાલુ થઈ ચૂક્યું છે. ડેક બન્યા બાદ અમારે બાલમસા પીરે સવારવા જવાનું હોય છે. અત્યારે જો ઉકળતી ડેક એમ રામાપીરે ઉતારી ગઈ એવી રીતના અત્યારે હાલ થકી ડેક બનાવવાનું ચાલુ થઈ ગયું છે અમારે. જો અત્યારે સરસ મજાના સીણા પણ અહીંયા વઘારવામાં આવે છે. સીણા અને ડેક બંને આખા ગામની અંદર પ્રસાદ આપવામાં આવે છે હાલ થકી. સરસ મજાની પીરદાદાની ડેક બની રહી છે હાલ થકી જુઓ તમે.
અત્યારે આપણે બેસી ગયા છીએ જમવા અને આમ જોવો તો જમવામાં બનાવ્યું છે ઘરે હું બનાવ્યું છે તો ઘરે બનાવ્યું છે લાપસી દાળ અને જો આ અષાઢી બીજ છે તો પ્રસાદી આવી છે રામાપીરની ડેગ આવી છે જો બધા જમવા બેસી ગયા છે તો હાલો ભાઈ હવે બેસી જઈએ જમવા અને આ ભાઈ જો પ્રસાદી લઈને આવ્યા છે અને અમે બેઠા A few moments later. બધા ગોડદા કાઢ્યા છે બારા કેમ છે ભાઈ કબાટ કરવાનો તો થોડોક હમો કેમ કે અંદર કઈ હમાતું નતું એ રીતનું થઈ ગયું હતું અને અંદર ગોઠવવાનું કામ ચાલુ છે તો જોવો મોટભાઈને અંદર નાખ્યા છે એક લાવ્યા છે એક જામફળ માંથી કટકા કીધા છે તો ભાઈ જવું છે મેળામાં કોણ આવે છે મેળામાં ઈ પેલા પૂછો તમારે આવું છે તમારે કેમ કેમ મેળામાં નથી આવું તમારે ભાઈ મેળાનો જવાનો પ્લાન ભાઈ કેન્સલ હશે ને મેળામાં ભાઈ જવાનું હતું કેસે લોગ રહેતે યાર યહાં પર છે અને થઈ ગયો છે બૂંઢો કેમ કે હમણાં ભાઈ વાડીમાં નકડો પાણામાં બધે હાલીને કવાડાનું પાનું હાવ બૂંઢો થઈ ગયો જો હાવ આમ હાલે નહીં એવો થઈ ગયો છે મસ્ત સકડી કાઢી છે આપણે બારી અને એમાં જે પાનું કાઢવાની સકડી લાવ્યા છે આપણે એ સડાવી દીધું છે અને હવે કાઢવું છે પાનું આમ જોવો તમે પાનું કાઢી નાખ્યું છે આપણે કવાડાનું ને હવે જોવો તમે લાકડા કાપે ઉપાડી લે ઓ લાકડું સીધો મૂક્યા ભેગું આયલું ઉતરી રહે આમ જોવો ભાઈ અષાઢી બીજ જોવા મળી છે અને આમ જોવો તમને પણ દેખાડું અષાઢી બીજ ઝૂમ કરું થોડુંક તો તમને દેખાશે જો વાહ ભાઈ વાહ જો અહીંયા તમને જોવા મળી છે અષાઢી બીજ જો એ રે જો વાદળા માટી આવી ગઈ થોડી દેખાય દર્શન કરી લો ભાઈ અષાઢી બીજના અત્યારે છે ભાઈ પવન તો કેટલી આંખે છે આપણે ઝૂમ આમ જો ભાઈ જમવાનું થઈ ગયું છે અને વઘારેલી રોટલી જો આ વઘારેલી રોટલી છે અને રોટલી છે ભીંડાનું શાક સાઈસવાળું અને અહીંયા જો તો ભાઈ જો દૂધ છે તો હાલો ભાઈ જમી લઈએ હવે એ થઈ ગયો છે ચાલુ જો અત્યારે ભાઈ વરસાદ આવ્યો છે ઠેઠ સવારમાં ઘડીક આવીને વીયો ગયો તો નેવા થઈ ગયા છે ચાલુ જો મમ્મી પીવે છે દવા અને પથારીમાં ભાઈ બેઠા છે જો પથારી બધાની થઈ ગઈ છે ઓસરીમાં અને વરસાદ પણ આવીને વયો ગયો છે અને અત્યારે વાગ્યા છે 9:15 જેવો ટાઈમ થયો છે આશા છે તમને આ ભાઈ બ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો ભાઈ ફટાફટ લાઈક શેર અને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો હજી તમે ન કર્યું હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા ભાઈ બ્લોગ આવે તો પહેલા તમને મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં બાય બાય